આજે હું ડોલ લઈને આવ્યો છું. ડોલની અંદર એક યલો બોલ છે, એક ગ્રીન બોલ છે અને એક યલો બોલ, ગ્રીન બોલ અને રેડ બોલ છે. યસ, આ 3 બોલ છે. ઓકે, તો આ ગ્રીન બોલ, આ 3 બોલ ડોલની અંદર છે, જેના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. બટ એની પહેલા આગળના વિડીયો જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે બેટા, જોઈ કાઢજો, મજા આવી જશે બોસ. કન્સેપ્ટ સાથે શીખવાડું છું. અને મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની બી લિંક છે બેટા, વેબસાઇટની લિંક પર જાઓ, મટીરિયલ તમને મળી જશે. અમારી સાથે તમારે જોડાવવું હોય તો વોટ્સએપની ચેનલ છે, નીચે મૂકી દઉં છું, ચેનલ તમે ફોલો કરી શકો છો. વોટ્સએપ લિંક, આપણે વોટ્સએપની ચેનલ બનાવી છે. ઓકે, ચલો હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. આગળ આપણે સમતોલ સિક્કો જોઈ લીધો, સમતોલ પાસો જોઈ લીધો. ઓકે, આજે આપણે બીજી ઘણી બધી વસ્તુ શીખશું, ઘણી બધી વ્યાખ્યાઓ શીખશું, જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે કે તમને શું કહેવા માંગી રહ્યો છું. જો આ 3 બોલ હતા, કયા કયા હતા? લાલ, યલો અને ગ્રીન, લીલો. હવે આ 3 બોલ છે, આ 3 બોલ છે. હવે આમાંથી હું કોઈ એક બોલ ઉપાડું અને લાલ બોલ આવે એની સંભાવના કેટલી? આવ્યો તો લીલો, પણ એક બોલ ઉપાડું અને લાલ બોલ આવે એની સંભાવના કેટલી? તો પહેલા તો અહીંયા આગળ મારે શું શોધવું છે? 3 બોલ છે. કેટલા બોલ છે બેટા? 3 બોલ છે, 3 દડા છે. કયા કયા છે? લાલ છે, લીલો છે અને પીળો છે. 3 દડા છે. એમાંથી લાલ દડો હું એક દડો ઉપાડું, જોયા વગર એક દડો ઉપાડું અને લાલ બોલ આવે એની સંભાવના કેટલી, મારે એ શોધવું છે. લાલ બોલ આવી ગયો, વાવ. લાલ બોલ આવે એની સંભાવના કેટલી મારે શોધવું છે. તો અહીંયા આગળ લાલ બોલ આવવાની મારે સંભાવના શોધવી હોય બેટા, ધ્યાનથી સમજજો. લાલ દડો આવવાની મારે સંભાવના શોધવી હોય તો નીચે તો શું આવશે? નીચે શું આવશે? શક્ય પરિણામોની સંખ્યા. તો શક્ય પરિણામોની સંખ્યા શું? ભાઈ એક બોલ ઉપાડું છું તો કયો હોઈ શકે? લાલ બી હોઈ શકે, લીલો બી હોઈ શકે અને પીળો બી હોઈ શકે. શક્ય પરિણામો 3 છે ને. ભલે લાલ આવે કે ના આવે નક્કી નથી, પણ શક્ય પોસિબિલિટી કેટલી બેટા? કયા કયા કલરના બોલ મારા હાથમાં આવી શકે? તો ઓબ્વિયસ છે કે 3 કલરના બોલ છે, તો 3 મારી શક્ય પરિણામોની સંખ્યા થઈ. તો શક્ય પરિણામોની સંખ્યા 3 થઈ, તો અહીંયા થઈ 3. અને એ શક્ય પરિણામમાં આમાં લાલ બોલ કેટલા છે? લાલ બોલ તો આમાં એક જ છે ને, તો લાલ બોલ એક જ છે, તો અહીંયા આગળ મારે 1 મૂકવાનું. તો લાલ દડો આવવાની સંભાવના જે છે એ 1/3 થઈ ગઈ કહેવાય. એવી રીતે જ મારે લીલો દડો આવે એની સંભાવના કેટલી? એની સંભાવના કેટલી? તો લીલો દડો કેટલી વાર છે? એક જ વાર છે, તો નીચે શક્ય પરિણામોની સંખ્યા 3. હવે તમે જોશો અહીંયા આગળ પીળો દડો આવે એની સંભાવના કેટલી? પીળો દડો આવે એની સંભાવના કેટલી? તો એની સંભાવના કેટલી? પીળો દડો એક વાર છે, નીચે શક્ય પરિણામોની સંખ્યા 3. તો આ થઈ ગયું તમારું 1/3. તો આ 3 સમસંભવી સંભાવના થઈ કહેવાય. 3 સમસંભાવના થઈ કહેવાય. બરાબર છે. તો જો મેં સમતોલ સિક્કો બી લીધો, મેં સમતોલ પાસો બી લીધો, આવા 3 દડા મેં તમને શીખવાડ્યું કે કેવી રીતે થાય. તો હવે એના આધારે બેટા મારે સંભાવનાની વ્યાખ્યા આપવી હોય, સંભાવનાનું મારે સૂત્ર બનાવવું હોય, તો સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટી ઓફ ઈ, અહીંયા લખું છું ઈ. ઈને કહેવાય ઇવેન્ટ. ઈને શું કહેવાય બેટા ખબર છે? ઈને કહેવાય ઇવેન્ટ. ઇવેન્ટ એટલે કે ઘટના. ઈને કહેવાય ઇવેન્ટ એટલે કે ઘટના. બરાબર? ઇવેન્ટ એટલે કે ઘટના. એનો મતલબ થાય છે ઘટના ઈ થવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના ઈ થવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા. પરિણામોની સંખ્યા શું સમજાવું, તમારે ગભરાવાની જરૂર નથી. છેદમાં કુલ પરિણામોની સંખ્યા. છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે આનો મતલબ શું થયો તો સમજો. હું એમ કહું છું કે મારી પાસે 3 દડા છે, એક પીળા કલરનો છે, એક લીલા કલરનો છે અને એક લાલ કલરનો છે. મારી પાસે 3 કલરના દડા છે. તો લાલ કલરનો દડો, હું આંખ બંધ કરીને એક દડો ઉપાડું અને લાલ કલરનો દડો આવે એની સંભાવના કેટલી? તો લાલ કલરનો દડો આવે એની સંભાવના શોધવાની છે. તો લાલ કલરનો દડો આવવો એને કહેવાય ઘટના.
લાલ કલરનો દડો આવવો જેની સંભાવના શોધી રહ્યા છો, જેની સંભાવના શોધી રહ્યા છો એને આપણે ઘટના કહીએ. હું એમ કહું કે છાપ આવવાની સંભાવના શોધો તો છાપ આવવી એ ઘટના થઈ કહેવાય. હું એમ કહું કાંટો આવવાની સંભાવના શોધો તો કાંટો આવવો એ ઘટના થઈ કહેવાય. હું એમ કહું કે એક સમતોલ પાસો છે, સમતોલ પાસા ઉપર 3 નંબર ફેંકું અને 3 નંબર આવે તો એની સંભાવના શોધો તો 3 નંબર આવો એ ઘટના થઈ કહેવાય. તો ઘટનાનો મતલબ ખબર પડી ગઈ. જેની આપણે સંભાવના શોધી રહ્યા છીએ, રિપીટ કરું છું, જેની આપણે સંભાવના શોધી રહ્યા છીએ એને આપણે ઘટના કહીશું. ને એ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે શું કે એ ઘટના કેટલી વાર થઈ છે શક્ય પરિણામોમાં. જો હું એમ કહું કે અહીંયા આગળ 3 દડા છે, એક લાલ છે, એક લીલો છે અને એક પીળો છે. એક લાલ છે, એક લીલો છે અને એક પીળો છે. તો કહો લાલ દડો આવવાની સંભાવના કેટલી? તો લાલ દડો આવવો એ ઘટના થઈ. અને એ લાલ દડો શક્ય પરિણામોમાં કેટલી વાર છે? શક્ય પરિણામોમાં એક જ વાર છે. તો આને કહેવાય સાનુકૂળ પરિણામોની સંખ્યા. મારે લાલ દડો કેટલી વાર આવ્યો છે મારે શોધવું છે. તો એ તો શક્ય પરિણામોમાં એક જ વાર આવે છે, તો ઉપર એક, મતલબ કે આ સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ, નીચે કુલ પરિણામોની સંખ્યા થઈ લાલ દડા માટેની. એવી રીતે લીલા દડા માટે પણ લીલો બી એક જ વાર છે, પીળો પણ એક જ વાર છે. જો અહીંયા આગળ લાલ 2 હોત, લાલ દડા 2 હોત, તો હવે સાનુકૂળ, હું એમ કહું કે લાલ દડો આવવાની સંભાવના શોધો. તો લાલ દડો આવવાની સંભાવના મારે શોધવી હોય તો શું કરવું પડશે? 2 છે અહીંયા આગળ, બરોબર? અહીંયા આગળ 2 છે લાલ દડો, તો મતલબ કે સાનુકૂળ પરિણામોની સંખ્યા, લાલ દડો આવવાની સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થઈ ગઈ. તો મારે અહીંયા 2 મૂકવું પડે. અને નીચે કુલ શક્ય પરિણામો કેટલા થાય? નીચે કુલ શક્ય પરિણામો તો 3 જ થવાના, કાં તો લાલ, કાં તો પીળો, કાં તો લીલો. તો 2/3 થયું, કહેવાય કે ના કહેવાય? બરાબર છે. તો આવી રીતે શક્ય પરિણામોમાં તમે જોશો તો, સોરી, શક્ય પરિણામોમાં આપણે એક ઉપાડીએ છીએ તો કાં તો લાલ હોઈ શકે, કાં તો પીળો હોઈ શકે, કાં તો લીલો હોઈ શકે. બરોબર છે? બરોબર છે. તો નીચે શક્ય પરિણામો તો 3 થયા, તો 2/3 થઈ ગયું કહેવાય. બરોબર છે? ક્લિયર છે? ઓકે, 3/3, 4/3, યસ. તો આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી ગઈ હશે. તો આપણે જે સંભાવનાનું સૂત્ર લગાવી રહ્યા છીએ બેટા, એ સંભાવનાનું સૂત્ર આવી રીતે છે. શું છે? ઘટના ઈ થવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા નીચે કુલ પરિણામોની સંખ્યા, નીચે કુલ પરિણામોની સંખ્યા. આ સૂત્ર ઉપરથી આપણે લોકો આ સૈદ્ધાંતિક સંભાવના જે છે, જેને પ્રશિષ્ટ સંભાવના પણ કહેવાય, એ સંભાવના આપણે શોધી શકીએ છીએ. બરાબર છે? હવે અહીંયા આગળ તમને બીજી વસ્તુ, અમુક વસ્તુઓ જે છે એ તમને ખબર હોવી જોઈએ કે પ્રાથમિક ઘટના કોને કહેવાય. પ્રાથમિક ઘટના, જેને મૂળભૂત ઘટના પણ કહી શકાય, પ્રાથમિક ઘટના પણ કહી શકાય. પ્રાથમિક ઘટનાનો મતલબ એવો થાય છે કે એવી ઘટના કે જેના શક્ય પરિણામોની સંખ્યા એક જ છે. જેના શક્ય પરિણામોની સંખ્યા એક જ છે, મતલબ કે શક્ય પરિણામોમાં હેડ અને ટેલ 2 માંથી ગમે તે એક જ આવશે. આપણે કાંટો ઉપાડીએ તો કાંટો ઉછાડીએ તો કાં તો છાપ આવે, કાં તો કાંટો આવે. તો જો શક્ય પરિણામોમાં કાં તો છાપ આવ્યો, કાં તો કાંટો આવ્યો, તો આને પણ પ્રાથમિક ઘટના કહેવાય, આને પણ પ્રાથમિક ઘટના કહેવાય. જો સમતોલ પાસો હોય બેટા, સમતોલ પાસો, બરોબર, સમતોલ પાસો હોય તો એમાં કાં તો 1 આવે, કાં તો 2 આવે, કાં તો 3 આવે, કાં તો 4 આવે, કાં તો 5 આવે, કાં તો 6 આવે. તો આ જે છે 1 આવવાની સંભાવના, એને પ્રાથમિક ઘટના કહેવાય. કેમ કે 1 આવવાની સંભાવના એક જ વાર છે, કેમ કે એક જ છે, અહીંયા આગળ એક જ વાર છે. 2 આવવાની સંભાવના, તો શક્ય પરિણામોમાં 2 એક જ વાર છે, શક્ય પરિણામોમાં 3 પણ એક જ વાર છે, શક્ય પરિણામોમાં 4 પણ એક જ વાર છે, શક્ય પરિણામોમાં 5 પણ એક જ વાર છે, અને શક્ય પરિણામોમાં 6 પણ એક જ વાર છે. તો આ બધી પ્રાથમિક ઘટનાઓ થઈ કહેવાય. 1 આવવાની સંભાવના પ્રાથમિક ઘટના કહેવાય, 2 આવવાની સંભાવના પ્રાથમિક ઘટના કહેવાય, 3 આવવાની સંભાવના પ્રાથમિક ઘટના કહેવાય, 4 આવવાની સંભાવના પ્રાથમિક ઘટના કહેવાય, 5 આવવાની સંભાવના પ્રાથમિક ઘટના કહેવાય, 6 આવવાની સંભાવના પ્રાથમિક ઘટના કહેવાય. તો જો અહીંયા આગળ તમે જોશો તો 1 આવવાની સંભાવના કેટલી હતી? 1/6. 2 આવવાની સંભાવના કેટલી હતી? 1/6, જે મેં આગલા લેક્ચરમાં તમને કહી દીધું. 3 આવવાની સંભાવના કેટલી હતી બેટા? 1/6. 4 આવવાની સંભાવના કેટલી હતી? 1/6. બરોબર. 5 આવવાની સંભાવના કેટલી હતી? 1/6. અને 6 આવવાની સંભાવના કેટલી હતી? 1/6. અહીંયા આગળ છાપ આવવાની સંભાવના કેટલી હતી? 1/2.
અને કાંટો આવવાની સંભાવના કેટલી હતી? 1/3. હવે આની અંદર જેટલી પણ પ્રાથમિક ઘટનાઓ છે, પ્રાથમિક ઘટના છાપ આવો અને કાંટો આવો બંને પ્રાથમિક ઘટના થઈ કહેવાય. બંને પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરો. 1/2 વત્તા 1/2 શું થાય? 1 થાય. અહીંયા આગળ પ્રાથમિક ઘટનાઓ કેટલી છે? અહીંયા પ્રાથમિક ઘટનાઓ 6 છે. તો એ 6 પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરો. એટલે કે 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 તો 6/6 એટલે કે 1. આનો મતલબ શું થયો? કે બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરીએ તો જવાબ 1. બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય. જો સમતુલ પાસો લીધો તો બધી પ્રાથમિક ઘટનાઓ છે અને બધી સંભાવનાઓ છે, તો બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. અહીંયા પણ જો છાપ આવવાની સંભાવના 1/2 અને કાંટો આવવાની સંભાવના પણ 1/2. બંને પ્રાથમિક ઘટનાઓ છે, તો પ્રાથમિક ઘટના હોય તો એ બંનેની પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થયો. 1/2 વત્તા 1/2. એવી રીતે તમે જોશો લાલ, લીલો અને પીળો દડો છે. લાલ, લીલો અને પીળો આવી રીતે 3 દડા છે. બરાબર છે? આ 3 દડા છે તો લાલ આવવાની સંભાવના કેટલી થઈ? 1/3. લીલો આવવાની સંભાવના પણ 1/3. પીળો આવવાની સંભાવના પણ 1/3. આ બધા 3 પ્રાથમિક ઘટનાઓ છે, કેમ કે લાલ બી એક જ વાર છે, લીલો પણ એક જ વાર છે અને પીળો પણ એક જ વાર છે. તો 3 પ્રાથમિક સંભાવનાનો સરવાળો કરો તો 1/3 વત્તા 1/3 તો 3/3 થાય એટલે કે 1 થઈ. તો જેટલી પણ પ્રાથમિક ઘટના, બધી જ પ્રાથમિક ઘટના લેવાની, તો બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા 1 થાય. બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા 1 થાય. આ વસ્તુ તમને લોકોને ખબર હોવી જોઈએ. બરોબર? સંભાવનાનું સૂત્ર પણ મેં તમને કહી દીધું. બીજી વસ્તુ કે સંભાવના હંમેશા 0 અથવા 0 થી મોટી હોય. સંભાવના જે છે એ હંમેશા 0 અથવા 0 થી મોટી હોય. 0 હોય તો શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. જેની સંભાવના 0 છે એને કહેવાય અશક્ય ઘટના. જેની સંભાવના 0 છે એને આપણે કહીશું અશક્ય ઘટના. જેની સંભાવના 0 છે એને આપણે કહીશું અશક્ય ઘટના. અને સંભાવના જે છે એ 1 અથવા 1 થી નાની હોય. 1 અથવા 1 થી નાની હોય. મતલબ કે સંભાવના 0 અથવા 0 થી મોટી હોય, 1 અથવા 1 થી નાની હોય, 1 હોય જેની સંભાવના 1 હોય એને કહેવાય ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના એને આપણે શું કહીશું? ચોક્કસ ઘટના. તો જેની સંભાવના 0 હોય એને આપણે શું કહીશું બેટા? અશક્ય ઘટના. જેની સંભાવના 1 હોય જેને કહીશું ચોક્કસ ઘટના. બરાબર? કોઈ દિવસ સંભાવના 1 થી મોટી ના હોય, કોઈ દિવસ સંભાવના ઋણ ના હોય. બરાબર? હંમેશા યાદ રાખજો, ક્યારે પણ સંભાવના 1 કરતા મોટી ના હોય અને ક્યારે પણ સંભાવના 0 કરતા નાની ના હોય. 0 હોય તો આપણે એને અશક્ય ઘટના કહીએ, 1 હોય તો એને આપણે ચોક્કસ ઘટના કહીએ. અને બીજું એ થવાની ઘટના અને ન થવાની ઘટના. બરાબર? એક વસ્તુ યાદ રાખજો, જે થવાની ઘટના હોય ને એને P of E કહેવાય અને ન થવાની ઘટના જે છે એને P of E માથે 12 કહેવાય. આ બંને સરવાળો 1 થાય. મતલબ કે કોઈ એક ઘટના છે જેની થવાની સંભાવના, હું એમ કહું કે વરસાદ પડવાના ચાન્સીસ 70% છે. મેં એમ કીધું કે વરસાદ પડવાના ચાન્સીસ 70% છે, સંભાવના 70% છે. તો ના પડવાના ટકા કેટલા થયા? 30%. તો 70 + 30 100 થાય. 1. હંમેશા યાદ રાખજો, થવાની સંભાવના અને ન થવાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય. મતલબ કોઈ એક ઘટના છે જે એ ઘટનાની થવાની સંભાવના 3/4 છે, તો એ ના થવાની સંભાવના મારે શોધવી હોય, એ ઘટના ના થાય એની સંભાવના કેટલી? તો 3/4 વત્તા ના થાય એની સંભાવના બરાબર 1. તો ના થાય એની સંભાવના બરાબર શું થાય? 1 - 3/4. મારે 4 લસા લેવાનો, 4 - 3 એટલે કે 1/4. થવાની સંભાવના 3/4 છે તો ન થવાની સંભાવના 1/4 છે. તો અહીંથી તમને લોકોને આ પણ ખબર હોવી જોઈએ કે થવાની સંભાવના અને ન થવાની સંભાવના એ બેનો સરવાળો જે છે એ હંમેશા 1 થાય. બરોબર છે? તો આઈ થિંક સો કે તમને લોકોને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હશે. તો આપણે અહીંયા આગળ આ સંભાવના ચેપ્ટરમાં આટલું સ્થિર શીખ્યા પછી આપણે એનો સ્વાધ્યાય જે છે એ લેવાનો પ્રયત્ન કરશું, એ ઉકેલવાનો પ્રયત્ન કરશું અને જોઈશું કે આપણને કેટલું આમાંથી આવડે છે. જો મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર બહુ મજા આવી. ઓકે, થેન્ક યુ સો મચ.